गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુરુ પૂર્ણિમાનું પર્વ આવી રહ્યું છે। ભગવાન વેદ વ્યાસજી જે દિવસે આ ધરતી ઉપર અવતાર લઈને આવ્યા, પ્રગટ થયા, એ દિવસ અષાઢ સુદ પૂનમ, એ દિવસને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ। ભગવાને મનુષ્યનું કલ્યાણ કરવા માટે ધરતી ઉપર વેદ વ્યાસ રૂપે અવતાર લીધો, શાસ્ત્રોની રચના કરી, 18 પુરાણની રચના કરી, વેદોના વિભાગ કર્યા, મનુષ્યને શું કરવું શું ન કરવું, મનુષ્યનું આચરણ કેવું હોવું જોઈએ, બંધન શું છે, મુક્તિ શું છે, માયા શું છે, ભગવાન શું છે, આ બધું જ આપણને જે આચરણ બતાવ્યું એ વેદવ્યાસજીએ બતાવ્યું છે। જો વેદવ્યાસજી ન હોત ને તો આપણે બધા પશુ જેવા હોત। પશુને ખબર નથી શું કરવું શું ન કરવું। એમ જ જો આપણને શાસ્ત્ર ન આપવામાં આવ્યા હોત, પુરાણો ન આપવામાં આવ્યા હોત, વેદો ન આપવામાં આવ્યા હોત તો મનુષ્યને શું આચરણ કરવું એ કેમ ખબર પડે? ક્યારે ઉઠવું, ક્યારે શું, મારું કર્તવ્ય શું, ક્યારે જમવું, કેમ જમવું, દેવતા શું, ભગવાન શું, બંધન શું, મુક્તિ શું, જન્મ શું છે, મરણ શું છે, અને મનુષ્ય દેહ શેના માટે, એનો હેતુ શું, આ બધું ખબર કેમ પડે? જો શાસ્ત્ર જ ન હોત તો આપણા કલ્યાણ માટે, મનુષ્યના કલ્યાણ માટે શાસ્ત્રોની રચના કરી અને જગત ઉપર ઉપકાર કર્યો એવા ભગવાન વેદવ્યાસજીને આપણે વંદન કરીએ છીએ। વેદવ્યાસજી આપણા બધાના ગુરુ છે। અને ત્યારબાદ જેને આપણને ગીતાજીનું જ્ઞાન આપ્યું, કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજીનું જ્ઞાન આપી, અર્જુનજીને માધ્યમ બનાવી અને આપણને બધાને કૃતાર્થ કર્યા એવા ભગવાન કૃષ્ણ વંદે જગદગુરુ, જગતના નાથ ભગવાન કૃષ્ણને વંદન કરીએ છીએ। અને ભગવાન શિવજી તો ગુરુ છે જ, ભગવાન શિવજી તો ગુરુ છે, વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ, ભગવાન ગુરુ છે। તો આ ગુરુ સદગુરુ એ ખરેખર છે શું? આપણા જીવનમાં ગુરુનો શું ખરેખર મહિમા છે? શું ગુરુ વિના ન ચાલે? આપણા જીવનમાં ગુરુનું આગમન થાય તો કોઈ વિશેષ ઘટના ઘટે છે? આપણે ગુરુ વિના ના હોય અને ગુરુ આપણા જીવનમાં આવે પછી શું પરિવર્તન આવી જાય છે? તો આ ગુરુ શું છે? ગુરુ કોઈ વ્યક્તિ છે? કોઈ માણસ છે? આપણને રસ્તો બતાવવા વાળો કોઈ માર્ગદર્શક છે? ગાઈડ છે? ભૂમિયો છે? તો ના, શાસ્ત્રો એવું કહે છે કે ગુરુ એ માર્ગદર્શક નથી। આપણી ધારણા કેવી થઈ ગઈ છે ખબર છે? આપણે એવું માની છીએ કે આપણને કોઈ સાચો રસ્તો ચીંધાડે, આપણે કોઈ કંઈ શીખવાડે એને ગુરુ કહેવાય। નહીં, એ ગુરુ નથી। ગુરુ એ છે જે બંધનમાંથી મુક્ત કરી દે। ગુરુ માયાના મોહમાંથી છોડાવે। દેશરે દેખાડ્યો મને, સુતેલો જગાડ્યો, જમડાને હાથેથી છોડાયો। જમડાના હાથમાંથી છોડાવી એનું નામ ગુરુ કહેવાય ભાઈ। ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, ગુરુ ભગવાન છે। ભગવાન પોતે જ ગુરુના રૂપમાં અવતીર્ણ થઈને આવે છે। મનુષ્ય જન્મ મળે ને એ પહેલા જીવ અનેક યોનિઓમાં, પશુ, પંખી, કીટ, ભ્રમર, વૃક્ષોની યોનિઓમાં ભમતો ભમતો દુઃખી થતો, બીજી કોઈ યોનિમાં સુખ નથી, દુઃખ જ છે। યાતના યોનિઓ છે, બધી પીડા સહન કરવાની, દુઃખની યોનિઓ સહન કરતો કરતો ભગવાન કૃપા કરે અને કૃપા કરી, કરુણા કરી અને ભગવત પ્રાપ્તિ માટે એને મનુષ્ય દેહ આપે। ભગવાન કરુણા કરી અને મનુષ્ય દેહ આપે। હવે મનુષ્ય થઈ ગયો પછી આવા મનુષ્યમાંથી પણ જે માણસ, જે જીવાત્મા સ્વાર્થ વિના ન હોય, સ્વાર્થ રહિત હોય,
પુણ્યાત્મા હોય, જેને જગત ઉપર ઉપકાર કરવાનો ભાવ હોય, જેને પોતાનો અંગત સ્વાર્થ ન હોય, પુણ્યાત્મા હોય, દાન દેતો હોય, ઉદાર હોય, દેવ સેવા કરતો હોય, ગૌ સેવા કરતો હોય, જપ કરતો હોય, ભજન કરતો હોય, સાધન કરતો હોય, કંઈ પણ કરતો હોય, કોઈ પણ સત્કર્મ પુણ્ય કાર્ય કરતો હોય, કોઈ પણ જીવની સેવા કરતો હોય, કોઈ દેવની સેવા કરતો હોય, આ બધા જ પુણ્યો જ્યારે ભેગા થાય ને ત્યારે ભગવાન તમને પસંદ કરે. ભગવાન પસંદ કરે. પછી આપણું મેરિટમાં નામ આવે, મેરિટ લિસ્ટમાં નામ આવે ને, એ મેરિટમાં નામ આવે. આ બધા પુણ્યો ભેગા થાય ત્યારે મેરિટમાં નામ આવે અને ભગવાન તમને એક અણમોલી ભેટ આપે. એ ભેટ શું છે ખબર છે? તમારા જીવનમાં સમર્થ મહાપુરુષનું આગમન થાય. તમારા જીવનમાં સદગુરુ આવે. સદગુરુ છે ને એ આ જગતની મોંઘામાં મોંઘી વસ્તુ છે. સદગુરુને તોલે આવે એવું આ જગતમાં કાંઈ છે જ નહીં. કાંઈ નહીં, કોઈ ચીજ નહીં, કોઈ ધામ નહીં, કોઈ દેવ નહીં. ગુરુની તોલે આવે એવું કોઈ નથી. તો ભગવાન કૃપા કરી આપણા જીવનમાં સદગુરુને મોકલે છે. જ્યારે સદગુરુનું આપણા જીવનમાં આગમન થાય એટલે ભગવાનનું આગમન થઈ ગયું. સદગુરુ મળી ગયા ને એટલે ભગવાન મળી ગયા. કેમ કે સદગુરુ જ ભગવાન છે. ભગવાન પોતે સદગુરુ થઈ જીવના પુણ્ય ભેગા થાય ત્યારે જીવ પર કરુણા કરી, કૃપા કરી એ જીવાત્માને તારી દેવા માટે સદગુરુ રૂપે એના જીવનમાં આવે છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, ભગવાન પોતે આવે છે. જો આ ગુરુમાં તન, મન અને કર્મથી જો જીવ પોતાનું સંપૂર્ણ સમર્પિત કરી દે, એના ચરણમાં પોતાની બુદ્ધિ, પોતાનો અહંકાર જો સમર્પિત કરી દે તો આ ભવસાગરને પાર કરી જાય. રમતો રમતો પાર કરી જાય. ભગવાનની માયા એટલી બધી પ્રબળ છે, મોટા મોટાને પછાડી નાખી દે. પણ જો એ ગુરુના શરણમાં હોય, જો ગુરુનો એની ઉપર હાથ હોય તો એ આ ભવસાગરને રમતો રમતો તરી જાય. એને માયા ન નડે. જેના ઉપર સદગુરુની કૃપા હોય ને એને આ જગતમાં કાંઈ વિઘ્ન ન નડે, એને માયા ન નડે. ગુરુ આપણા જીવનમાં આવે ત્યારબાદ જેમ તમે હોસ્પિટલમાં દાખલ થાવ ને પછી ડોક્ટર જોઈ લે કે આને દર્દ કયું છે, એમ ગુરુને ખબર હોય કે આપણે ક્યાં ફોલ્ટમાં છીએ. આપણને ના ખબર હોય. આપણે દવાખાનામાં રિપોર્ટ ન કરાવ્યો હોય ને ત્યાં સુધી આપણને એમ જ હોય કે આપણે બરોબર છે, બરોબર છે, કાંઈ વાંધો નથી, જે મનમાં આવે એ જમી, જે મનમાં આવે એમાં આચરણ કરી. પણ જ્યારે રિપોર્ટ કરાવી ત્યારે ખબર પડે કે સુગર આવે, ડાયાબિટીસ આવે, કોલેસ્ટ્રોલ આવે. ત્યારે ખબર પડે કે આપણામાં તો આટલા બધા વાંધા હતા, પણ ડોક્ટરના હાથમાં આપણો હાથ દીધો ત્યારે ખબર પડી. એમ ડોક્ટરને આપણો ફોલ્ટ ખબર છે, આપણે ક્યાં ચૂકી છીએ ને ડોક્ટરને ખબર છે. પછી પરેજી પાડવાનું આપણને શીખડાવે, દવા કેમ લેવાય ને એ પણ આપણને શીખડાવે. અને જો એના કહ્યા મુજબ આજ્ઞામાં રહી અને જો જીવન જીવવામાં આવે તો વાંધો ન આવે. નહીં તો નળી બ્લોક થઈ જાય, વાઇન બ્લોક થઈ જાય અને એટેક આવી જાય. એમ ગુરુ છે ને એને ખબર છે કે આપણે ક્યાં ચૂકી છીએ. એના હાથમાં તમે તમારો હાથ આપો, પોતાનું મસ્તક, એવું કહેવાય છે ગુરુના ચરણમાં માથું ઉતારીને મૂકી દેવું જોઈએ. માથું ઉતારીને મૂકવું એટલે શું ખબર છે? તમે તમારું શેષ ચડાવો પાનભાઈ, પોતાનો અહંકાર મૂકી દેવો. મને ખબર છે એ જ્યાં સુધી છે ને ત્યાં સુધી તમારા ઉપર કૃપા ના થાય. મને પણ ખબર છે આ જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી કૃપા ન થાય. બિલકુલ ભરોસો, બિલકુલ આંધળો ભરોસો, આંખ વીંચીને ભરોસો. મારા ગુરુ પર મને ભરોસો છે કે મારા ગુરુ જે કહે એ સાચું. આ ભરોસો જ્યારે જીવને આવી જાય
ત્યારે જીવનું કલ્યાણ થાય, ત્યારે જીવ માયાથી મુક્ત થાય. સદગુરુ જોવે કે મારો સેવક, મારો શિષ્ય એ ક્યાં ચૂકે છે, એની તાસીર શું છે, એની ભૂમિકા શું છે, એનું લેવલ શું છે, એના ઉપર ભગવાનની કૃપા કેટલી છે જોઈ લે. ત્યારબાદ આપણને ઉપર ઉઠાડવા માટે આપણી ભૂમિકાએ આવે, આપણા લેવલે આવે. બાળક હોય એ ગામના ચોકમાં, નાનું બાળક હોય 5-6 વર્ષનું, અને ગામમાં કંઈ જોવાનું આવ્યું હોય, હાથી જોવાનું આવ્યું હોય, હાથી આવ્યો હોય ગામમાં, તો નાનું બાળક હોય તો એ જોઈ ન શકે, બધાની પાછળ એકલું એકલું ઊભું હોય. 5-6-7 વર્ષનું બાળક હોય, કારણ કે એને દેખાય નહીં, બધા આડા આવતા હોય, આખા ચોકમાં ભીડ હોય, તો એ બાળક બધાથી પીડાય, દુઃખી થાય, હેરાન થાય, દબાઈ જાય, પણ છતાં એને હાથી ન દેખાય. અને બધા પછાડી પણ દે, કદાચ પછાડી દે, પડી પણ જાય. પણ એવામાં જે બાળકની માં આવે તો બાળકને તેડીને ઉપાડે. શું કામ? મારું બાળક છે, એ મમતા હોય. તેડી અને ઉઠાવે બાળકના લેવલ સુધી. તેડવું હોય તો નીચે નમવું પડે ને, નીચે બેસી નીચે નમે, બાળકના લેવલ સુધી આવે. અને ત્યારબાદ એને બાળકને તેડીને પોતાના માથા સુધી બાળકનું માથું આવી જાય એટલે લઈ જાય, અને પછી દેખાડે, જો બેટા હાથી, આ છે સદગુરુ. જ્યારે આપણે એકલા અટુલા હોઈએ, જ્યારે સમસ્ત સદગુરુની માથે કૃપા ન હોય, ત્યારે તમને કામ, ક્રોધ, લોભ, આ બધા જે માયાના જે હથિયારો છે ને, બધા તમને પીડા આપે, તમને પછાડે. આપણે ભગવાન રૂપી હાથીને જોવો છે, પરબ્રહ્મ રૂપી પરમાત્મા રૂપી હાથીને જોવો, પણ આપણું ગજું નહીં, આપણે નાના પડી છે. એમાં ભીડ છે, આ બધા પીડા આપવા વાળા છે, એ તો પછાડી દે. પણ એમાં આપણને કોણ ઉગારે? હાથી કોણ ઉગારે? હાથી કોણ બતાવે? ભગવાન કોણ બતાવે? તો આપણા સદગુરુ આવે, આપણને તેડવું એટલે શું ખબર છે? આપણી ભૂમિકા સુધી આવે, આપણા જેવા થાય, આપણને ઉપર લઈ જવા માટે. આપણા જેવા ન હોય, યાદ રાખજો. સદગુરુ અને આપણામાં જમીન આસમાનનું અંતર છે. આપણી જેમ જ એ જમે છે, ખાય છે, પીએ છે, સૂવે છે, ઉઠે છે, આપણી જેમ જ વાતો કરે, પણ એ બધું બાહ્ય વ્યવહાર છે. શું છે? બાહ્ય વ્યવહાર. અંદરની આપણી માનસિકતા અને સમર્થ મહાપુરુષની માનસિકતામાં હાથી ઘોડાનું અંતર છે, જમીન આસમાનનું અંતર છે. બસ આ અંતર રહ્યું ને, એ જ વિષય જીવ અને સિદ્ધ પુરુષ વચ્ચેનું અંતર છે. તો એક લેવલમાં ફેર છે, ભૂમિકામાં ફેર છે. બહારથી બધું સરખું દેખાય છે, પણ અંદરથી સમર્થ મહાપુરુષને ઓળખી ન શકાય. તો ગુરુ પોતાના લેવલ સુધી લઈ જાય અને પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરાવે, ભગવાન બતાવે. જો કે જીવનમાં ગુરુ આવ્યો એટલે ભગવાન આવી જ ગયા. માં આવી એટલે એ બાળકે સીધી માને જોઈએ એટલે ખબર પડી જ ગઈ કે હવે તો આથી જોવાઈ જ જવાનો છે. એવું છે, આ ગુરુજી જ ભગવાન છે. આપણે કબીર સાહેબના દોહા છે, ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. એમાં એવું કહેવામાં આવે છે કે ગુરુ ને ગોવિંદ બે ઊભા છે, તો કોને પહેલા પગે લાગુ? તો કે પહેલા ગુરુજીને, કારણ કે એને ગોવિંદ બતાવ્યું. પણ એવું નથી, એવું નથી. ગુરુ ને ગોવિંદ બે છે જ નહીં, ગુરુ જ ગોવિંદ છે. ગુરુ ને ગોવિંદ બે છે જ નહીં, ગુરુ જ ભગવાન છે. જ્યાં સુધી તમને ગુરુમાં ભગવત નિષ્ઠા ન થાય, જ્યાં સુધી ભગવત ભાવ ન થાય, ત્યાં સુધી ઘટના ન ઘટે. જો ગુરુમાં મનુષ્ય ભાવ થાય, જો ગુરુ આપણને માણસ લાગે, વ્યક્તિ લાગે, તો આપણી એમાં દોષ દ્રષ્ટિ થાય. કારણ કે એની લીલા બધી જે મનુષ્ય જેવી કરે એવી તો ચેષ્ટાઓ છે, ભગવાન જેવી ચેષ્ટાઓ નથી. ભગવાન સૃષ્ટિનું સર્જન કરે, સૃષ્ટિનું પાલન કરે, સૃષ્ટિનો લય કરે, પણ ગુરુ તો મનુષ્ય થઈને આવ્યા છે, એટલે એની બધી ચેષ્ટાઓ મનુષ્ય જેવી હોય. એ આપણે જેમ ઉધરસ ખાય એને તાવ આવે, તો આપણે એવું માની લે કે આપણા જેવા છે. નહીં, આપણા જેવા નથી હોતા. એ આપણા જેવા લાગે છે, એ આપણા જેવા હોતા નથી. આપણે માયાના બંધનમાં છે, એ માયાથી મુક્ત છે. આપણે કૂવામાં પડી જાય તો આપણે પડ્યા કહેવાય ને, કૂવામાં જ કહેવાય.
પછી કોક દોરડું લઈ અને કૂવામાં ઉતરે આપણને કાઢવા માટે, તો એ કૂવામાં જ કહેવાય ને. પણ આપણે કૂવામાં છે ને એ કૂવામાં છે, એમાં ફેર છે. આપણે પડી ગયા છે અને જાણી જોઈને આપણને કાઢવા, આપણને ઉગારવા માટે આવ્યા છે. એમ ગુરુ એવી વસ્તુ છે. તો સમર્થ સદગુરુ એ જીવને એક ભૂમિકાએ લઈ જાય, ભગવત સાક્ષાત્કાર કરાવે અને ભગવાનના ચરણોમાં અધિકારી બનાવે. જગતમાં જેટલા પણ સગા છે ને, જેટલા પણ સ્નેહીઓ પોતાના, આપણને પોતાના લાગે છે ને, પણ સાચી વાત કહું, તમારા સમર્થ સદગુરુ સિવાય તમારું કોઈ સાચું હગું નથી. કોઈ સાચું હગું નથી. કારણ કે બધા માયાના બંધનમાં ખેંચી જશે. ગુરુ તમને માયાથી મુક્ત કરશે. બધાના સંબંધ છે ને સ્વાર્થના છે. દરેકને કંઈક ને કંઈક તમારી પાસેથી જોઈ છે, પણ તમારા ગુરુને તમારી પાસે કંઈ નથી જોતું. આપણે એને શું દઈ દેવાના? જે માયાથી મુક્ત છે એને શું દઈ દેવાના? જે ભગવાનમાં નિત્ય રમે છે એને આપણે શું દઈ દેવાના? છતાં પણ પોતાના બાળકને જેમ માને પોતાના બાળક ઉપર મમતા હોય, તમને એક વાત કહું, બાપને એક પિતાને પોતાનો દીકરો જેટલો વાલો હોય ને, એક ગુરુને એનો શિષ્ય એનાથી 1000 ગણો વાલો હોય. 1000 ગણો વાલો હોય. એને સતત અંદરથી એ વેદના હોય કે મારો શિષ્ય, મારો સેવક મારાથી સવાયો થાય, મારો શિષ્ય મારાથી સવાયો થાય. ક્યારે એનામાં પીઢતા આવે, ક્યારે ચેતનાનો વિકાસ થાય અને ભગવત પ્રાપ્તિનો અધિકારી થાય. એને એક એક ક્ષણે ચિંતા હોય ક્યાંક એનો મનુષ્ય જન્મ વેડફાઈ ન જાય. બાકી આ જગત તો તમને માયામાં ખેંચી જવાનું. તો આવા સમર્થ સદગુરુના જો ચરણને સેવવામાં આવે, મર્યાદામાં રહી, મર્યાદા ક્યારે ચૂકાય ને બહુ ધ્યાન રાખવું. ભગવાનના ખંભે હાથ રાખી શકાય, ગુરુના નહીં. ગમે એટલી ગુરુ છૂટ આપે પણ મર્યાદા ન ચૂકાય. શાસ્ત્ર પ્રમાણિત વાતો કહું તમને. શાસ્ત્ર મર્યાદા કેવી છે? ગુરુજી આવે એટલે ઊભા થઈ જવું જોઈએ. તમે માળા કરતા હોય ને તો ગુરુજી આવે તો ઊભા થઈ જવું જોઈએ. આવો શાસ્ત્રનો આદેશ છે. તમે જપ કરતા હોય, માળા કરતા હોય અને તમારા ગુરુજી આવે અને તમે બેઠા રહ્યો કે હું તો માળા કરું છું, તો દોષ છે, પાપ છે. તમે વાટ જોઈને બેસો ક્યારે માળાનો મેર આવે. એ આવ્યો એ જ મેર છે. એ આવ્યો ને એ જ મેર છે. તમે ભગવાનની પૂજા કરતા હોય અને તમારા ગુરુજી આવે તો ઊભું થઈ જવું જોઈએ. હા, ઊભું થઈ જવું જોઈએ. એને વંદન પહેલા કરવા જોઈએ, પછી ભગવાન, પછી કોઈ દેવ. તમને ઉત્તરકાંડમાં, રામાયણમાં કાગભૂષણજીનું, ક્યારેક તમે કાગભૂષણજીનું જીવન ચરિત્ર વાંચજો. રામાયણમાં 7મા કાંડમાં, ઉત્તરકાંડમાં ગરુડજીએ કાગભૂષણજીને પૂછ્યું છે કે તમને આ કાગડાનું શરીર કઈ રીતે મળ્યું? ત્યારે કાગભૂષણજી પોતાનું આગલું જીવન કહે છે કે હું મનુષ્ય હતો, લાયક નહોતો, જિદ્દી, અઠીલો, અભિમાની હતો, છતાંય મારા ગુરુજીએ કૃપા કરી અને મને શિવ મંત્ર આપ્યો, ભગવાન શિવજીનો મંત્ર આપ્યો. હું નિત્ય ભગવાન શિવજીનો મંત્ર જપતો, કાગભૂષણજી કહે છે. પણ ભગવાન નારાયણનો હું દ્વેષ કરતો, ઈર્ષા કરતો, ભગવાન વિષ્ણુની હું બહુ નિંદા કરતો. મારા ગુરુજી વારંવાર સમજાવતા કે આ તું રહેવા દે, ભગવાન હરિ અને હર એક જ છે, એની નિંદા કરવાથી અપરાધ થઈ જશે, દોષ લાગશે. પણ હું અઠી અભિમાની માનતો નહીં. એમાં એક સમયે હું ભગવાન શિવજીના મંદિરમાં બેઠો બેઠો જપ કરતો હતો, પંચાક્ષર મંત્રનો જપ કરતો હતો, ઓમ નમઃ શિવાય. એમાં મારા ગુરુજી આવ્યા, મારા સદગુરુ આવ્યા. તો હું ઊભો ન થયો, બેઠા બેઠા જપ કરી રહ્યો. તો મારા ગુરુ તો દયાળુ છે. મારા ગુરુને ન ક્રોધ આવ્યો, મારા ઉપર કોઈ જાતનો ક્રોધ એને ન થયો, પણ ભગવાન શિવજીથી સહન ન થયું અને શિવલિંગમાંથી ભગવાને મને શ્રાપ દઈ દીધો કે મૂર્ખ, જળ બુદ્ધિના, તારા ગુરુ આવ્યા તો તું ઊભો નથી થતો, અજગરની જેમ, જળની જેમ બેઠો રહેશે. તું લાયક નહોતો, છતાં પણ તને મંત્ર દીધો, તારા ઉપર કરુણા કરી, અને તારા ગુરુ આવ્યા તું વિવેક ચૂકી જાસ. પશુની જેમ, જળની જેમ, અજગરની જેમ બેઠો છો, જા પશુની યોનિમાં જઈને પડજે. પશુની યોનિમાં જઈને પડ અને હજારો યોનિઓ પામીશ. તો આ છે ગુરુ અપરાધ થઈ જવાથી આવી ઘટના ઘટી જાય. પછી તો ગુરુજીએ કરુણા કરી, ગુરુજીએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ ક્ષમા કરો, એ બાળક છે, નાદાન છે,
ત્યારે ભગવાને કીધું ભલે, તો હું એને ક્ષમા કરું છું. એને અનેક યોનિઓમાં જન્મ તો લેવો પડશે, પણ એનું જ્ઞાન નહીં જાય, જ્ઞાન નહીં જાય, અને એને શરીર છોડવું હોય ત્યારે છોડી શકશે. કાગભૂષણજી કહે છે કે આજે હું જેટલામાં બેઠો છું ને એટલામાં માયા નથી આવતી, મારો કોઈ કલ્પમાં મારો નાશ નથી થતો, છતાં પણ આજે પણ મને વાતનું હંમેશા દુઃખ રહે છે, વેદના રહે છે કે મેં મારા ગુરુને દુભાવ્યા, મારા ભોળા ગુરુને દુભાવ્યા. એટલે બહુ ધ્યાન રાખવું કે ક્યારે આપણા ગુરુ આપણાથી દુભાય નહીં, મર્યાદા ચૂકવી નહીં. બહુ ધ્યાન રાખવું. ઘણા ગુરુને આમ વંદન કરી, આમ છેટે ત્યાં ગુરુને એમ પગે લગાય. ગુરુના અંગૂઠે તમારું સિર અડવું જોઈએ, ત્યારે વંદન કહેવાય. ગુરુ ભગવાન છે, એ કોઈ રમત છે? ગુરુ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે સ્ટેટસ મૂકવાની વસ્તુ નથી. એક દિવસ અમારા ગુરુ આ છે, સ્ટેટસ મૂકી દીધું નહીં. ગુરુ પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ. જેમ માણસને રૂપિયાની લાલચ ચાલે, જેમ મોહ થઈ જાય, એમ ગુરુના ચરણમાં મોહ થઈ જવો જોઈએ, પ્રેમ થઈ જવો જોઈએ. ત્યારે નિષ્ઠા થાય, ત્યારે ઘટના ઘટે, અને ત્યારે ભગવાનને વાલા લાગે કે વાહ, આપણે જો ગુરુના ન થયા તો ભગવાનના શું થવાના? જેને આપણે દેખી છીએ, નજરે દેખી છીએ, એના ન થયા તો જેને નથી દેખતા એના ક્યાંથી થવાના? તો ગુરુ નિષ્ઠાનું બહુ મહત્વ છે. ગુરુ એ માર્ગદર્શક નથી, ગુરુ એ કોઈ ભૌમિયો નથી. આપણે શાસ્ત્રોનું વળી ઉદાહરણ આપીએ કે ભગવાન ગુરુ દત્તાત્રેયજીએ 24 ગુરુ બનાવ્યા હતા. એમાંથી અનેક ભમરીને પણ ગુરુ બનાવી, કૂતરાને પણ ગુરુ બનાવ્યો, અનેકને ગુરુ બનાવ્યા. તો જે આપણને સાચું શીખવાડે આપણા ગુરુ નહીં, એ ગુરુ કહેવાય. પણ સદગુરુ નહીં, સદગુરુ એક જ હોય જે તમને માયામાંથી મુક્ત કરી દે. વિઘન આવે તો કેને સંભાળશો? કેને સંભાળવું? જેને નાની નાની વસ્તુ શીખડાવી વિઘનને ટાળી શકશે, માયાથી મુક્ત કરાવી શકશે? કામ, ક્રોધ, લોભ આના આવેશ આવશે, એમાંથી કોણ ઉગારશે? એ તો સમર્થ ઉગારી શકે, સમર્થ ગુરુ કે જે માયાથી મુક્ત કરાવી શકે, જેને ભગવાનમાં પ્રીતિ હોય એવો ભજનાનંદી પુરુષ. યાદ રાખજો, જે ભગવાનના ચરણે લઈ જાય એ જ સદગુરુ. બીજી બધું કંઈ પણ શીખડાવે એ સદગુરુ નથી. તો આવા ગુરુ આપણા જીવનમાં આવે અને એમાં જો આપણે નિષ્ઠા થાય તો આ જીવ ઉપર ભગવાનની કૃપા થાય અને મનુષ્ય દેહનો હેતુ સફળ થાય અને ભક્તિના માર્ગે એનું પદાર્પણ થાય અને મોક્ષ માર્ગનો અધિકારી બને. ગુરુજી વિશે તો મહિમા વિશે તો શું કહું? ગુરુના મહિમા વિશે તો એ જ જાણતો હોય જે કોઈ સાધુની ગુરુના ચરણમાં નિષ્ઠા હોય. મેં જોયું છે મોટે ભાગે, માફ કરજો, ક્ષમા કરજો, પણ ગ્રહસ્થી માણસની એટલી બધી ગુરુમાં નિષ્ઠા નથી થતી. મમતામાં, માયામાં, કુટુંબમાં એટલો બધો પરોવાયેલો હોય છે કે ગુરુ નિષ્ઠા નથી હોતી. जितनी प्रीति परिवार से उतनी जो गुरु से होय, चला जाओ वैकुंठ में तेरा पल्ला न पकड़े कोई. तो એને આ જગતમાં કોઈ રોકી ન શકે. ગુરુ છે ને આપણો વાહો છે, આપણું પીઠબળ છે. ગુરુ એ રસ્તો બતાવવા વાળો કોઈ વ્યક્તિ નથી, એ તમારું પીઠબળ છે, તમારું બળ છે. ગુરુના બળે જ તરી શકાય છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષ શેનાથી મળે? ગુરુ કૃપાથી. ગુરુ કૃપા વિના મોક્ષ ન મળે. ધ્યાન કરવું હોય તો શેનું કરવું જોઈએ? ગુરુની મૂર્તિનું. પૂજા કરવી તો કોની કરવી? ગુરુના ચરણની. મંત્ર કયો? જે ગુરુએ કહી દીધું એને કીધું ને આમ કરજે એટલે એ ગુરુ મંત્ર. તમારા ગુરુએ તમને એમ કીધું ને કે તું મરા મરા જપજે, તો તમે મરા મરા જપીને પણ સિદ્ધ થઈ જાઓ. આ છે ગુરુ મહિમા. આ ગુરુ મહિમા છે. અને એને એમ કીધું કે તમે રામ સીતા જપજો, અને તમે સીતારામ જપો ને તો એ મંત્ર સિદ્ધ ન થાય, કેમ કે એનો સિક્કો નથી. તમે રામ સીતા જપો તો જ સિદ્ધ થાય. કારણ કે ભગવાનને ગુરુ સમર્થ મહાપુરુષો, ભજનાનંદી મહાપુરુષો અતિવાલા છે, અતિવાલા છે. એના સિક્કા વિના
તમને ભગવાન સ્વીકારે જ નહીં. મને કે તમને બધાને ભગવાન ન સ્વીકારે. આપણી રીતે આપણે ગમે એટલું કરવા જાય ને, પણ જ્યાં સુધી શીખવો ન લાગે ત્યાં સુધી ભગવાન સ્વીકારે નહીં. અને ગુરુની લાગ વગાડે. તમે એકલા આપણી રીતે સાધના કરવા જાય, ભજન કરવા જાય, તો જે 200 વર્ષમાં જે ઘટના ઘટવાની હોય ને, એ ગુરુની કૃપાથી 2 કલાકમાં ઘટી જાય. 2 કલાકમાં એકલા દાખલો કરવા જાય 200 વર્ષ જે ઘટના ઘટવાની હોય એ ગુરુ કૃપાથી 2 કલાકમાં થઈ જાય. જે કોઈ મનોવચન કર્મથી ગુરુના ચરણને સેવશે, ગુરુમાં ભગવત ભાવ રાખશે, ગુરુની મર્યાદા ક્યારેય ચૂકશે જ નહીં. તમે ક્યારે પોલીસ અધિકારીને જોયા છે? કમિશનર આવે કે મોટા ડીએસપી આવે ત્યારે તરત જ જે નાના અધિકારી હોય તરત જ સાવધાન. જેટલી વાર નીકળે એટલી વાર ઊભા થઈ જાય ને. આ છે મર્યાદા. આ છે પોતાનાથી ઉપરના અફસરની મર્યાદા, રિસ્પેક્ટ. એમ જ આપણને ગુરુના ચરણમાં આવી રિસ્પેક્ટ, આવી મર્યાદા હોવી જોઈએ. આટલી મર્યાદા જ્યારે ગુરુના ચરણમાં થાય અને જીવ રાખ જેવો થઈ જાય, ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું પાનબાઈ. રાખ થવું એટલે રાકા નહીં. લોઢાની કુવાડી હોય ને એને પારસમણીનો સ્પર્શ થાય ને તો એ સોનાની થઈ જાય. આકાર એનો એ જોઈએ, પણ હવે એનામાં મારવાનો ધર્મ હોયો જાય. એ મારી ન શકે કોઈને. જેસલમાંથી જેસલ પીર કરી નાખે એ ગુરુનો મહિમા છે ભાઈ. તો રેલે 3 તારિયા સાસતીઓને સધીર, જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર. એ ગુરુનો મહિમા છે. કર્મના ફળ ભોગવવા પડે ને આવું બધું આપણે કહીએ છીએ કે કર્મના ફળ તો બધાને ભોગવવા પડે. એમાં પાછા આપણે રામકૃષ્ણ પરમહંસજીનું ઉદાહરણ આપીએ. પણ જો કર્મના ફળ ભોગવવા પડતા હોય ને ભાઈ, તો કર્મના ફળ ભોગવવા માટે જેસલને હજી 100 જન્મ બીજા લેવા પડે. એટલા પાપ કર્યા હતા. 100 જન્મ બીજા લેવા પડે. પણ જ્યારે માથું મૂક્યું તો ગુરુના ચરણમાં એવું મૂક્યું કે માથે કપડા લઈ અને નદીએ ધોવા નીકળો, ગુરુ આજ્ઞાને પાલન માટે. કે મારા ગુરુજીએ કીધું છે હું એ કરીશ. આ નિષ્ઠા થઈને પછી એનું બધું ખાતું ડિલીટ થઈ ગયું. બધું પાપનું ખાતું ડિલીટ થઈ ગયું. એમ જો તમને ગુરુના ચરણમાં આવી નિષ્ઠા થાય ને તો તમારું પાપનું ખાતું બધું ડિલીટ થઈ જાય. ગુરુજીનો મહિમા પલ પલ વખાણું તો પ્રાશ્ચિત સગડા મારા જાય. મારા બધા જ પાપ વયા જાય જો મારા ગુરુજીનો મહિમા વખાણું. રૂખડિયાજીએ શું કીધું છે ખબર છે? વાઘનાથ બાપુના શિષ્ય રૂખડિયાજી કે ગોદાન દેવે, ભલે ભૂમિદાન દેવે. કોઈ ગાયોનું દાન આપે, કોઈ ભલે ભૂમિનું દાન આપે. કંચનના મેલ લૂંટાવે, ભલે કંચનના મેલ લૂંટાવે. કાશીમાં જઈ અને કન્યા દાન દેવી, પણ તોય મારા ગુરુજીની તોલે ન આવે. મારા ગુરુજીની તોલે ન આવે. આ ભાવ મહાપુરુષોને પોતાના ગુરુમાં હતો. ભગવાન રામજી જ્યારે લંકામાંથી રાવણનો સેના સહિત વધ કરી અને ભગવાન જ્યારે પાછા અયોધ્યામાં આવ્યા ને ત્યારે ભગવાન એકલા હતા, એકલા બેઠા હતા. તો માં કૌશલ્યાજીએ પૂછ્યું, બેટા તું આટલો બધો કોમળ અને કેમ કરીને રાવણ કુંભકર્ણ જેવા મહાભયંકર રાક્ષસોને માર્યા? તો ભગવાને શું કીધું ખબર છે? માં ગુરુ કૃપાથી, આપણા ગુરુજીની કૃપાથી. ભરતજી જ્યારે ભગવાનને મળવા આવ્યા ત્યારે ભરતજીએ ભગવાનને પૂછ્યું, પ્રભુ એવી કૃપા કરો જેનાથી આપણા રાજ્યનું રક્ષણ થાય. તો ભગવાને શું કીધું? કહું ભરત, રાજ્યની રક્ષા આપણા ગુરુની કૃપા કરશે. એની તું ચિંતા કરમાં. રાજ્યની રક્ષા ગુરુની કૃપા કરશે. વિશ્વામિત્રજી સૂતા છે ને તો રામ લક્ષ્મણ એના ચરણ ચાપે છે, પગ દબાવે છે. આ છે ગુરુ નિષ્ઠા રઘુવંશને. ત્યારે એમાં ભગવાન અવતાર લઈને આવે છે. દશરથ મહારાજે વિશ્વામિત્રજીના ચરણમાં પોતાનું રાજ્ય, પોતાની જાત, રાણીઓ સહિત, પોતાના કુંવર 4 દીકરા સહિત સમર્પિત કરી દીધી. મહારાજ આ બધું તમારું છે, તમે જેમ કહો. આવા ગુરુનિષ્ઠ મહારાજાઓ, એના ઘરે ભગવાન અવતાર લઈને આવ્યા છે. કંઈ પણ વિઘ્ન પડતું, દુઃખ પડતું તો તરત જ ગુરુ જવાનું, ગુરુના ઘરે જવાનું. ગુરુના ઘરે જઈને પોતાની તકલીફ કીધી, મહારાજ મારે પ્રભુ સંતાન નથી, મારે સંતાન નથી, હું શું કરું? અને મુનિ વશિષ્ઠજીએ કીધું કે દશરથ મહારાજ એક નહીં 4 દીકરા થશે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, 4 દીકરા થશે. આ દુઃખ કોણ ભાંગે? ગુરુ વિના. ગુરુ ભાંગે. એ બીજે ક્યાંય નહોતા ગયા.
ગુરુજીની પાસે ગયા હતા. તો આવા સમર્થ સદગુરુ જો આપણા જીવનમાં આવ્યા હોય તો મન વચન કર્મથી એના ચરણને સેવવા જોઈએ અને એમાં ભગવત ભાવ રાખવો જોઈએ. એ દુબાઈ નહીં ક્યારે, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એની આજ્ઞા અનુસાર પોતાનું ભજન સાધન કરવું જોઈએ અને એની દ્રષ્ટિમાં રહેવું જોઈએ, આવતા જતા રહેવું જોઈએ, એની વાણી કાનેથી સાંભળવી જોઈએ, એનો સંગ કરવો જોઈએ. સાધુનો સંગ છે ને, ગુરુનો સંગ એ જ ફળ છે, એ જ સિદ્ધિ છે. બીજા બધા તમે જપ કરો, સાધન કરો, પૂજા કરો, એ બધું શું છે ખબર છે? રામાયણની ચોપાઈ છે, સત્સંગતિ મૂદ મંગલ મૂલા. સંતનો સંગ છે ને, ગુરુનો સંગ એ આનંદ અને કલ્યાણનો મૂળ છે. સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા. સંતનો સંગ થવો ને એ જ સિદ્ધિ. બીજા બધા સાધન છે ને ફૂલ છે, એ ફળ નથી. સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા. ગુરુ આપણા જીવનમાં આવે ને, આપણને ગુરુ મળે, એ જ ફળ બધા જપ તપનું. બીજા બધા સાધન છે ને જપ તપ, એ ફૂલ છે, ફળ નથી. ફળ શું છે? આપણા જીવનમાં ગુરુ આવે. ગુરુ આવે ત્યારે તો જ્ઞાન થાય ને, અને જ્ઞાન વિના મુક્તિ થાય. જ્ઞાન વિના માયાથી ઉપર ઉઠી શકાય છે અને ગુરુજી વિના જ્ઞાન કોણ આપે? શું કરવું શું ન કરવું કેમ ખબર પડે? આપણને એમ જ આપણી રીતે આપણે બરોબર જ છે, પણ આપણો અહંકાર હોય. નહીતર દુઃખ હોય જ ને. અહંકાર રહિત જીવ થઈ જાય ને પછી દુઃખ હોય જાય. દુઃખ ન રહે, જીવનમાં વિઘ્ન ન આવે જો ગુરુ કૃપા થઈ જાય તો. પણ જીવના અહંકારને લીધે દુઃખી થાય છે, એ સ્વીકારી નથી શકતો. એને મનુષ્ય ભાવ જ રહે છે, ગુરુમાં ભગવત ભાવ થતો નથી. મંદિરે ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે આપણે મૂર્તિ માની છીએ ભગવાન. આપણે પથ્થરની મૂર્તિ માની છીએ અને પથ્થરની મૂર્તિ માને તો કૃપા થાય. તો આપણે જે થાળ ધરાવીએ ભગવાન જમે, તો ભગવાનની કરુણા આપણા ઉપર થાય, આપણને જ્ઞાન થાય, સાચો બોધ થાય, ભગવત દર્શન થાય. ન થાય ને. પણ આપણે કોઈ દિવસ એવું નથી માનતા કે પથ્થર છે, ના ભગવાન છે, પરમાત્મા છે, ભગવાન છે. એમ જ ગુરુને જ્યાં સુધી તમે વ્યક્તિ કે મનુષ્ય માનો ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. એ ભગવાન જ છે, ભગવાનની જ બુદ્ધિ હોવી જોઈએ અને એની દ્રષ્ટિમાં રહેવું, આવતા જતા રહેવું. માછલી હોય ને, એ પોતાના ઈંડા મૂકી દે પાણીમાં, પછી એ ફરતી રહે, પણ એની દ્રષ્ટિ છે ને એના ઈંડામાં હોય, એના ઈંડામાં હોય અને ઈંડા સેવાઈ જાય. એમ ગુરુ પાસે આવતું જતું રહેવું, એની દ્રષ્ટિમાં રહેવું. જીવ શું કરે? ગુરુ કીધા પણ ગરજ નહીં. કંઠી બંધાવાથી કાંઈ નથી થઈ જતું ભાઈ. કંઠી બંધાવી લીધી, જીવનમાં ગુરુ આવી ગયા નહીં. ગુરુ પાસે આવવું પડે, એની પાસે બેસવું પડે. તમને અંદરથી ચિંતા થાય છે કે મારા ગુરુ માટે મેં શું કર્યું? આપણને એવું થવું જોઈએ. સવારથી સાંજ પડે ને, સાંજ પડે ત્યાં સુધી એમ થવું જોઈએ કે આજ મેં મારા ગુરુ માટે શું કર્યું? કેમ છો? શું કાંઈ કઈ તકલીફ તો નથી ને? કઈ મૂંઝવણ તો નથી ને? આવું આપણે આપણા ગુરુજીને પૂછીએ છીએ કે આપણી રીતે આપણે આપણા જીવનમાં, એના જીવનમાં આ આપણી ગુરુ નિષ્ઠા છે. જ્યારે ગુરુના ચરણમાં નિષ્ઠા થાય ને ત્યારે ક્યાંય હક ન થાય કે મારા ગુરુને કઈ મૂંઝવણ ન થાય. ગુરુ તો સમર્થ છે ને, એ આપણી ચિંતા કરે ને. પણ સાચો શિષ્ય એને કહેવાય જેને ગુરુની ચિંતા થાય, કે મારા ગુરુને કઈ અઘરું ન પડે, એ બસ એના ભજનમાં મસ્ત રહે અને એના બધા જ કાર્ય, બધી જ સેવા હું કરી દઉં, બસ એના ભજન સાધનમાં રહે, એને કઈ તકલીફ ના પડે. આ નિષ્ઠા ગુરુમાં થાય ત્યારે ભગવાનને વાલા લાગી, ત્યારે કરુણા થાય. તો આવા સમર્થ સદગુરુ અને એમના નિમિત્તે ઉજવાતી આ ગુરુ પૂર્ણિમા અનેરો એનો મહિમા છે. આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમારા, મારા, આપણા સૌના સમર્થ ગુરુના ચરણમાં વંદન કરી અને હું મારી વાણીને વિરામ આપું.